સ્વામિનારાયણ રે વચનાવ્રત ગરડા અંત્ય પ્રકરણનું 23મું માનસી પૂજન માનસી પૂજાનું સંવત 1885 ના આસો સુધી પૂનમને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાતેના દરબારમાં પોતાના અવતારાને વિશે ફળિયાની વચ્ચે ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમ સદા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને સર્વ હરિજન પ્રત્યે બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે. તે માનસી પૂજા કરવાની એમ વ્યક્તિ છે જે ઉનાળો શિયાળો ચોમાસું એ ત્રણ ઋતુને વિશે નોખી નોખી માનસી પૂજા કરવી. એમાં ઉનાળાના 4 મહિના સુધી તો એમ પૂજા કરવી છે. આ મહારાજ માનસી પૂજાની વાત કરે. મહારાજે મધ્યના ત્રીજામાં લખ્યું ને, સારંગપુરના ત્રીજા માનસી પૂજા અને પ્રત્યક્ષ પૂજા, એમાં અધિક કહ્યું તો મહારાજ એમાં બતાવે માનસી પૂજા કરે અથવા પ્રત્યક્ષ પૂજા કરે, મહિમાએ સહિત ઉત્સાહે સહિત ગદગદકંઠથી જો માનસી પૂજા કરે છે અથવા પ્રત્યક્ષ પૂજા કરે છે તો બેયનું ફળ સરખું છે. અને જો શુષ્ક મનથી કરે છે તો બેયનું ફળ કનિષ્ઠ છે. પ્રત્યક્ષ કરે તોય શું અને માનસી કરે તોય શું. માટે ભગવાન આપણને દેખે, આપણે ભગવાનને નથી દેખી, પણ ભગવાન આપણને દેખે એટલે આપણી ભક્તિ ભાવ અંગીકાર કરે. સાંખ્ય ને યોગ બે માર્ગની રીત જુદી બતાવી. સાંખ્ય વાળાની માનસી જ છે, પ્રત્યક્ષ આલંબન નથી ભગવાનનું, છતાં પણ એની ભક્તિ ભગવાન અદા કરે. પણ એ માર્ગ જરાક અઘરો લખ્યો શાસ્ત્ર, કારણ કે આપણી વૃત્તિ સ્થૂળ છે, આપણી દ્રષ્ટિ સ્થૂળ છે, એટલે વસ્તુ સામી સ્થૂળ જોઈએ એટલે ત્યાં આપણી વૃત્તિ સ્થિર થાય છે, રોકાય. અને પેલા માર્ગમાં પ્રતીક નથી ભગવાનનું, આગળ અનુમાન છે, અનુભવ છે. તો એ છે તે વૃત્તિ સ્થૂળ છે એને રોકાવાનું એ આલંબન નથી મળતું. એટલે પછી એ માર્ગ જરા વૃત્તિને સ્થિર કરવામાં કઠણ પડે એવો. એટલે મહાન પુરુષોએ આ ભક્તિ માર્ગને વધારે અપનાવ્યો છે એના માટે. આ સગુણ માર્ગને અપનાવ્યો છે મોટા પુરુષ શા માટે? કે દરેક માણસને એનો લાભ મળી શકે, એ માર્ગે ચાલી શકે અને ભગવાનનો સંબંધ કરી શકે. આપણે તો બહુ સહેલી વાત બની છે. આપણને બહુ છે તે કૃપા આપણા ઉપર ભગવાનની વધારે છે. નહીતર સિદ્ધપુરની અંદર કુંવારકા નદી સરસ્વતી એના કિનારા ઉપર કરદમ ઋષિનો આશ્રમ હતો. એ કરદમ ઋષિ બ્રહ્માના માનસ પુત્ર હતા. એને 10,000 વર્ષ સુધી ભગવાનની તપ કર્યું. ભગવાન મેળવવા માટે 10,000 વર્ષ તપ કર્યું. ત્યારે ભગવાન પ્રગટ થયા. પછી ભગવાનની આંખમાંથી આંસુ આવી ગયા એનું તપ જોઈ. કારણ કે હાડકાનો માળો જ રહ્યો, બીજું કઈ હતું. વાયરો જરાક આવે તો શરીર આમ ડોલે, એવું શરીર થઈ ગયું. એટલે ભગવાનને પણ સાથે આટલી બધી દયા આવી ગઈ કે ભગવાનના આંખમાંથી આંસુ પડી ગયા. એનું બિંદુ સરોવર થયું. અત્યારે બિંદુ સરોવરનું તીરથ મોટું ગણે છે. એ ભગવાનના આંખનું આંસુ પડ્યું એ બિંદુ સરોવર. અને ત્યાં કદમ ઋષિનો આશ્રમ હતો. પછી ભગવાને વરદાન આપ્યું હતું કે મનુ ભગવાન આવશે અને એમની દીકરી દેવહૂતિને ત્યાં આપને પરણાવશે. પછી આપને સંન્યાસ લેવો હોય તો લઈ લે. એ પછી ભગવાનને જે વાત વધારવી હોય એમાં કદમનું ના ચાલે, આ કોઈનું ના ચાલે. ભગવાનની જે લીલા છે, ભગવાનની કળા છે, એને કોઈ મનુષ્ય તો શું પણ દેવતાઓ નથી કરી શક્યા. દેવોને પણ એ દુર્લભ છે. એ તો આપણને દેવો કરતા વધારે સુલભ આપણને.
તો છે તે મનુ ભગવાન ત્યાં જાય છે અને કરદમ ઋષિને દેવહૂતિ ને પ્રણાવે છે. એમની 3 દીકરીઓ છે મનુ ભગવાનની, દેવહૂતિ, પ્રસૂતિ ને આકૃતિ. એમાંથી આ દેવહૂતિને ત્યાં પ્રણાવે છે. ત્યારે ભગવાનની ઈચ્છાથી એને 9 કન્યાઓ ઉત્પન્ન થાય છે. એને એક પુત્રની જ ઈચ્છા હતી કે પુત્ર એક થાય એટલે હું સંન્યાસ લઈ લઈશ, મારે સંસાર કરવો નથી. છતાં પણ 9 કન્યાઓ થઈ. એ આ 9 યોગેશ્વરો ઋષિઓ એ બ્રહ્માના માનસ પુત્ર હતા. મરીચી, અત્રિ, અંગિરસ, પુલસ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ અને દક્ષ. આ 9 એમના 9 કન્યાઓ પ્રણાવી દીધી. અને પછી આ કપિલદેવ ભગવાનનો જન્મ થયો. એ કપિલદેવ ભગવાને પછી દેવહૂતિ માતાને જ્ઞાન આપે છે. ત્યારે દેવહૂતિ માતા કપિલદેવ ભગવાનને પૂછે, હે કપિલદેવ, અમારો અબળાનો દેહ હવે કઈ વનમાં જઈને યોગ સાધી શકીએ નહીં, પણ અમારા આત્માનો મોક્ષ, અમારા આત્માનો ઉદ્ધાર થાય એવો કોઈ અમને સરળ રસ્તો બતાવો. ત્યારે ભગવાને દેવહૂતિ માતાને એમ ન કહ્યું કે હું ભગવાન છું અને તમારા ત્યાં જન્મ લીધો એટલે હવે તમારા કલ્યાણમાં શું બાકી છે, એમ ન કહ્યું. પણ ત્યાં આ ઉપદેશ આપ્યો કે પ્રસંગ મધુરમ પાસ મહાત્મા કર્યો વિદુર સાધુ સુપ્રતો મોક્ષ દ્વાર. આ શ્લોક એ 25મો અધ્યાય, 3જા સ્કંદનો 25મો અધ્યાય, એનો આ 20મો શ્લોક લખ્યો છે ભાગવતની અંદર કે જેવો તમારા દેહને વિશે આત્મબુદ્ધિ છે, દેહને વિશે જેવો મમત્વ છે, દેહને વિશે જેવી આસક્તિ છે, દેહથી કોઈ વાલું નથી. વાંજ્યા બારનો 80 વર્ષે છોકરો થયો હોય પણ એ છોકરા કરતા દેહ વાલો છે. દેહ ઉપર જયારે આવે છે ત્યારે કોઈ વધુ પ્રિય રહેતું જ નથી. દુકાળ પડ્યો 71 કાળ, ત્યારે બાળકને ખાઈ ગયા છે. માતા કે પિતા એ બાળક હોય જન્મેલું એને ખાઈ ગયા છે એક સુધાને લઈને. તો એ દેહ એટલો બધો વાલો. આ વાંદરું છે એનું બચ્ચું આ છાતીમાં જ વળગાડીને ઠેકડા ભર્યા કરે. પણ જો એ રેતીમાં બળતું હોય વાંદરું તો એ બચ્ચાને મૂકીને ઉપર બે, માત્ર દેહ વાલો એટલું. એટલે મારે કહે છે દેહના વિશે આત્મબુદ્ધિ છે. અને દેહના સંબંધી જે મા, બાપ, કાકા, મામા, ફોઈ, દાદા બધા એ દેહના જેવા સંબંધી ના વિશે મમત્વ બુદ્ધિ છે. દેહના વિશે આત્મબુદ્ધિ છે, હુંપણાની બુદ્ધિ છે. અને દેહના સંબંધ વિશે મમત્વ, મારા પણાની બુદ્ધિ છે. અને જળના વિશે તીરથપણાની બુદ્ધિ છે. જળ હોય એટલે ગંગાજી હાલો, ગંગાજીને પાણી મળતા વગર મોઢા સદગતિ થાય એટલા માટે. પણ ગંગાજીમાં 24 કલાક પડ્યા રહેતા એની કેવી ગતિ થઈ જાય મોક્ષ પર? એ મહિમા છે. અને પછી આ પ્રતિમાના વિશે પૂજ્યપણાની બુદ્ધિ છે. પ્રતિમાના વિશે આપણને કોઈ દુશ્મની ભાવ નહીં આવે. એ જંગમ સ્થાવર તીરથ છે. 2 પ્રકારના તીરથ છે, જંગમ અને સ્થાવર. સ્થાવર તીરથ શું કરે છે કે એના દર્શન કરવાથી આપણને સદબુદ્ધિ આપે છે, આપણા ઇન્દ્રિયોનો પાપ બળે છે, આપણું મન અને આત્મા શુદ્ધ થાય છે. પછી એનું એ જંગમ તીરથ છે, એમાં આપણને ઓળખાણ આપે છે, પ્રતીત થાય છે, એમાં હેત થાય છે, એમાં આપણે બનીએ. પછી આ સ્થાવર તીરથ છે આપણને સદબુદ્ધિ આપી, પછી જંગમ તીરથ ઓળખાય છે અને એના વિશે આપણને જોગ થાય છે, સમાગમ થાય છે, એમાં આત્મબુદ્ધિ થાય છે. પછી એ શું કરે છે કે સંશય આત્મા વિનશ્યતિ, સંશય વાળો આત્માનો વિનાશ થાય. ગીતાનો શ્રુતિ. તો શંકાઓ આપણી જે સંશયો છે એ બધા આપણા છેદી નાખીને આત્માને નિર્સંશય કરે છે. અને જ્યાં સુધી આપણું મન ધજાની પૂંછડીને ગોળે સંકલ્પ વિકલ્પ કરતું હોય ત્યાં સુધી પ્રતિબિંબ દેખાય જ નહીં. કીર્તનમાં કહ્યું, વેગે વ્યતા વારીમાં પ્રતિબિંબ ન ભાસ રે, જેમ ડગમગે દિલ જ્યાં લગી નવ ભ્રમ પ્રકાશ. એમ મન ડગમગે છે ત્યાં સુધી આ ભ્રમ નો દર્શન થતા નથી, આત્માના દર્શન થતા નથી, ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી એમ કે. એટલા માટે મહારાજ કહે છે કે એ જંગમ તીરથ છે એ આપણા સંશયો શેતી
અને આપણને સંશય રહિત, શંકાએ રહિત કરે છે અને આપણા મનની સ્થિરતા કરે છે. પછી આપણને મહારાજે લખ્યું વરતાલનો 11 શબ્દ લખ્યો કે સત્પુરુષમાં પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. સત્પુરુષમાં પ્રીતિ એ જ સત્પુરુષનો મહિમા સમજવાનું સાધન છે. અને સત્પુરુષમાં પ્રીતિ એ જ ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તો પણ સત્પુરુષમાં જોડાવું. એમાં પ્રીતિ 3 વાના એમાં લખ્યા સત્પુરુષમાં. સત્પુરુષ ઓળખવા એ ઘાંટી છે. ગીતાની અંદર 14મો શ્લોક 14મો અધ્યાય લખ્યો છે. 14મા અધ્યાયની અંદર ગુણ ત્રિવિભાગ એક અધ્યાય છે. એની અંદર ગુણાતીતના લક્ષણ લખ્યા છે. એટલે આ સત્પુરુષના લક્ષણ લખ્યા કે ગુણાતીત એટલે ગુણથી પર, માયાથી પર પુરુષ હોય એના લક્ષણ કેવા એ સાથે આપણને ઓળખવા માટે નિશાની આપી. અને એવા માયાપરના પુરુષની વાત છે. માયાપરના પુરુષ આપણે ઓળખવા એ આપણી દ્રષ્ટિએ નથી, કારણ કે આપણે માયાપર થયા નથી. માયાપરના પુરુષ કેમ ઓળખી શકશું? આપણે તો બધું જગત હરખું દેખાય, મનુષ્ય માત્ર હરખા દેખાય. આ બધા આપણે માણસ બેઠા બધા હરખા દેખાય, હાથ પગ કાન નાક બધું અવયવ હરખા. પણ જયારે એનો તે પરિચય થાય તો આપણને ખબર પડે કે આ એલર્જી છે, આ એસએસસી પાસ થયેલા છે, આ નિરક્ષર છે. એ સેવાસ વગર નહીં ખબર દેખાય. ભેગા બેઠા તો બધા માણસ હરખું જ દેખાય. કોઈ ઊંચું હોય, કોઈ જાડું હોય, કોઈ એ ભાવ દેખાય શરીરનો, પણ આત્માનો ગુણનો ભાવ નહીં દેખાય આપણાથી. સેવાસ વગર, પરિચય વગર એ ગુણનો ભાવ જોઈ નહીં શકે. એ તો આપણી અંદર અંતરદ્રષ્ટિ થવી જોઈએ. એમાં તો જ આપણને ઓળખાય. બધા મહાત્મા ઓળખાય. ચાંકદેવ કેવા મહાત્મા હતા? ચાંકદેવ અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો અને સિદ્ધિઓ મેળવેલી, એને જ્ઞાનેશ્વર મળ્યા. તારે બે નો સંવાદ છે. જ્ઞાનેશ્વર ગીતામાં શરૂઆતમાં જ એ આખ્યાન આપ્યું છે, ચાંકદેવો અને જ્ઞાનેશ્વર. એ જ્ઞાનેશ્વર ગીતા ભાષ્ય લખ્યું છે એમને. અને આ ચાંકદેવ આવી રીતે આવા સિદ્ધ હતા, પણ એને સત્પુરુષનો ભગવાનનો જોગ નતો, ભગવાનની ઉપાસના નથી. અને પેલા ભક્ત હતા એટલે ચાંકદેવમાં આ ગુણ નતો આવ્યો. બધા સાધન ગમે તેટલા સિદ્ધ કરે તોય પણ તે ભગવાનના વિના, આશરા વિના આ જે ભવસાગર કરી શકતો નથી. કૃષ્ણ ભગવાને અર્જુનને પણ કહ્યું, હું મારા બળે કરીને મારા ધામને પમાડીશ, પણ તારે પામવાની શક્તિ નથી. એ ભગવાન જ પમાડે છે, જીવન માયા પર કરી શકે. એટલે મહારાજને આ સાથે આપણને આ વચના માનસી પૂજાની વાત સમજાવે છે. માનસી પૂજા કરવા કોઈ નવરોય નથી. માનસી પૂજા કરવા બે એટલે ચોખા ખાય અને આવાસ પરમાદાય નું પૂરે. પછી આવે, પછી જગત નથી ખવાવે, બીજું શું આવે? તો આપણે નથી નાજા યોગ્યની વાત. તો સ્વામીના ભેગા ધ્યાન કરવા બેઠા ત્યાં તો પછી પેલા ભેંસમ હાથ ફેરવે. ગુણાજી સ્વામી કહે, સ્વામી અત્યારે આ મહારાજનું ધ્યાન, ભગવાનનું ધ્યાન મૂકી અને આ ભેંસમ શું હવા લેવા જાવ? અરે સ્વામી, હું આ ધ્યાન કરું, તમે ખોટું અમારા માથે તોમત નાખો. તોમત નથી નાખતો, સાચું બોલજો. ભગવાન માથે રાખી તમારો બેઠા છો, પણ તમારું મન ક્યાં હતું? ભેંસમ હતું કે નહીં? કહો. દાદા ખાતરના દરબારમાં ચોંધરી ભેંસના માથા ઉપર હાથ ફેરવતા હતા કે નહીં? સાચું કહેજો. સ્વામી મારું અંતર પકડ્યો. અત્યાર સુધી હું ખંડિયા જાણતો, પણ હવે ચક્રવર્તી હતા. આ ગુણાતી સ્વામી, આ એમની વાત છે. સર એ સાથે આવી રીતે આપણું મન છે. શેઠ પૂજા કરવા બેઠા, પછી આ એમનો ઘેર પૂછે છે કોઈ માણસ કે શેઠ ક્યાં ગયા છે? તો શેઠ પૂજા કરતા હતા, પણ પેલા બાઈ કે શેઠ તો ઢેડવાડે ગયા છે. શેઠને ચોટી ઉભી થઈ. હવે આ હું પૂજા કરું છું, આ બાઈ અને મને ક્યાં ઢેડવાડે બતાવે? પછી શેઠ પૂછ્યું, આ હું આ પૂજા કરું છું તું નથી ભારતી, મને શેઠ ત્યાં ઢેડવાડે બતાવે? કે સાચું બોલજો, ભગવાન માથે રાખી. ભલે તમે પૂજા કરતા પણ કાંઠા ઉઘરાવા ગયા હતા કે નહીં? કહો. ઢેડવાડા ઉઘરાણી કરવા ગયા હતા. પૂજા કરતા કે તમારે આ એટલે ઉઘરાણી પાકી છે, આટલા ઘેર ફરવાનું છે, આ પૈસા પતાવવાના.
એનો વિચાર કરતા જાય પણ માળા ગમકાવતા જાય. મનની સ્થિરતા થાય એવી નથી. આ મન બહુ ચકડો, મન બહુ ચંચળ છે. એટલે મહારાજ કહે છે એમ. તો એ મહારાજ આપણને આ માનસિક પૂજાનો વચના સમજાવે છે. પ્રત્યક્ષ પૂજા કરો, માનસિક પૂજા કરો, એ ભગવાન આપણી અંગીકાર કરે. ભગવાન તો સર્વજ્ઞ છે. પ્રહલાદજી હતા 5 વર્ષના જ હતા, પણ એને પૂર્વના સંસ્કાર, પૂર્વનું જ્ઞાન હતું. એને છે તે માતાના ઉદરમાંથી જ આ જ્ઞાન ઉદ્ભવ્યું હતું. તો છે તે હિરણ્યકશ્યપે કહ્યું કે તારો રાખણવાળો રામ, તારો વિષ્ણુ મને બતાવે, મારે એને ઠેકાણ કરવો. ત્યારે પ્રહલાદજી કે મારા વિષ્ણુ તો અણુ અણુમાં છે, સર્વજ્ઞ છે, સર્વત્ર છે. તો કે હું ક્યાં ગોતવા જઉં, મને ક્યાં હાથે આવે? તું એક નિર્ધાર કરીને બતાવ્યું મને કે આ જળ સાંભળો હિમાય વિષ્ણુ નો વાત. આવું જય તમારા મહાપૂજન. તો શું કે છે કે આ સાંભળામાં પણ મારો વિષ્ણુ બિરાજમાન છે. અણુ અણુમાં છે તો સાંભળામાં કેમ ન હોય? આટલો એને વિશ્વાસ. આપણને મૂર્તિમાં વિશ્વાસ નથી હો. મૂર્તિમાં ભગવાન છે એ પણ આપણને હજુ વિશ્વાસ નથી. એના આગળ આપણે ફેલ કરીએ, ફતૂર કરીએ, હાથા ખોટા ઘાટ સંકલ્પ કરીએ છીએ. એટલે આપણને મૂર્તિમાં ભગવાન બિરાજીને આપણી ભક્તિ, સેવા, અંગીકાર કરે છે એ વિશ્વાસ નથી. અને પહેલાજીને સાંભળવામાં વિશ્વાસ છે. એના મને આપણામાં કેટલો ફેર પડી ગયો કહો, કેટલું વખત અંતર થઈ ગયું. તો એને સાથે ભગવાને રક્ષા કરી, નરસિંહ પ્રગટ થઈ. અને હિરણ્યકશિપુનો એનો બાપ હતો, પણ આવો આસુરી માયા હતી એટલે નાસ્તિક હતો. અને હિરણાક્ષને એના ભાઈને માર્યો તો વરાહ ભગવાને, એનું વેર એને બંધાયેલું. એટલે કે આ વિષ્ણુ મારા ભાઈને માર્યો, માટે એને હું મારું તારે રહું. તે ભગવાનના વાહ પડેલો. ભગવાને વિચાર કર્યો કે આ બધે મારા વાહ પડ્યો છે, મને છોડશે નહીં, પણ એક ઠેકાણું એવું છે કે પછી ત્યાં ગોતશે નહીં કે ક્યાં એના હૃદયમાં એના ગળી દો અને ત્યાં બેસી દો. પછી એ બહાર ગોતશે, આ નહીં ગોતે. માટે કોઈ અહીંયા ગોતતું નથી, બહાર જ ગોતે. હાલો કાય છે, નારો દવા, હાલો હરદ્વાર ઋષિ છે, ત્યાં ભગવાન બેઠા. પણ આ છે તે બહાર ગોતે. એટલે ભગવાન કે હિરણ્યકશિપુના હૃદયમાં પહેરી દઉં એટલે એ બહાર ગોત્યા કરશે. પછી ભગવાન જડ્યા નહીં એટલે થાક્યો. પછી કહે છે હવે મરી ગયા છે, કે હવે કઈ નહીં, એને ભગવાન મરી ગયા થઈ એમ. એટલે મહારાજ કહે છે કે આવી રીતે પ્રહલાદજીને ભગવાનને દેખતા હતા, સર્વજ્ઞ હતા, અને એને આવી રીતે ડરતા પણ હતી. અને આપણને એ ડરતા નથી રહેતી. આપણને ડગમગાટ થઈ જાય. આપણે વાત કરીએ પણ ડગમગાટ થઈ જાય. તો પેલાની વાત ના કરીએ આપણે, આત્માનંદ સ્વામી વાત કરી હતી ને કે પેલો મર્ચિસન ફોલ ઉતરવાની કે દોરડું બાજુ મર્ચિસન ફોલ નું પેલું પાણી પડે છે ને ધોધ, એના ઉપર આમ દોર બાંધ્યો અહીંથી ત્યાં સુધી. અને પછી એક માણસ હતો એ દોર ઉપર ચાલ્યો છે, પેલો નટ ચાલે છે. પછી વળી પાછું કંઈક રેકરી કે કંઈક એવું કંઈક લઈ, સાયકલ કે એવું વાહન વજનદાર, એના ઉપર બેસીને ઉઠશે. પછી કે હાલો તમને ઉતારો. ત્યારે પેલો ધરું ગયો, ક્યાં પડી જવાય તો પેલો બે ફેરી ઉતર્યો તો આપણને ડરતા નથી થઈ. આપણું મન હજુ સંશય છે, ડગમગાટ છે. એમાં એવું છે, ડગમગાટ છે. એટલે આપણું કામ સિદ્ધ ન થાય. એટલે મહારાજ એમ કે છે કે પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરો. નામદેવ હતા, નામદેવ હતા, એના બાપ ભગવાનની પ્રતિમા રાખતા, દૂધ ધરાવે રોજ ભગવાનને નહીં ધરાવે. એટલે ભગવાન તો જેમ મોટો માણસ કોઈ આવ્યો હોય, આપણે હાથ ચાલુ મનુષ્ય. અમારા અમદાવાદથી જજ સાહેબ આવેલા, પેલા જજ સાહેબ હતા શોમા ભગતના વખતમાં, એની વાત છે. એ આપણા ખૂન થયું હતું પેલા ભીમા કુંભારનું. એ શોમા ભગતના ભાઈબંધ. એટલે એ શોમા ભગતે એનો પક્ષ રાખ્યો. એના જમૈએ અને એક વાઘરી ભેગો ભેળ્યો હતો. બે ને થઈ આ ખેતર છે ને નારાયણભાઈનું ની, એ ખેતર એનું હતું, એ સુતેલો એ મારી નાખ્યો. તે જજ સાહેબ આવેલા. તે જજ સાહેબ માટે આપણે ₹100 તો ફ્રૂટ મગાવ્યું. અને આ પ્રદક્ષિણા છે ને ઠાકોરજીની, એ બધા છે તે ખુરશીઓ અને જાજરમો અને બધો ઠઠારો કર્યો. સાહેબ પધારે છે, એમનું સન્માન કરવું જોઈએ આપણે. એવો ઠઠારો કર્યો. ₹100 પેલું ફ્રૂટ લાવે, બધી ડીશોમાં સુધારી બધું વ્યવસ્થિત આમ પાછું ગોઠવ્યું ને એવું બધું કર્યું. એ બધા વાત જોઈ રહ્યા તો સાહેબ આવ્યા. કટ સાહેબ આવી અને બેઠા ખુરશી પર. આમ બધી દ્રષ્ટિ કરી અને
એક ફોડવી લીધું એટલે લાવશો પણ એના મનને એને ભાવ પાકી ગયો કે નહીં આપણો, એના મનને શું વિચાર કર્યો છે મારા માટે કેટલું આમ મોટા પુરુષ અંગીકાર નથી પણ એના અંતરમાં આ રમી ગયો કે મારા માટે આટલું એમને કરી શકે. એમ ભગવાન આપણે થાર ધરીએ છીએ, ભગવાન જમતા દેખાતા નથી પણ ભાવ માની લે, ભાવની ભક્તિ કે મારા માટે આ દાખલો કરે છે. સર્વજ્ઞ છે, અંતર્યામી છે, જાણે છે, દેખે છે. આપણે નથી દેખી શકતા, આપણે મનુષ્ય છીએ, આપણી શક્તિ એટલી નથી, સર્વજ્ઞ નથી આપણે. ભગવાન સર્વજ્ઞ છે એટલે આપણી ભક્તિ સેવા અંગીકાર કરે છે અને જુએ છે કે આની મારા માટે કેટલી લાગણી છે, કેટલો મમત્વ છે, કેટલી ભક્તિ છે, સાચી છે કે ખોટી છે, બધું જાણે. હા, ભગવાન ઠગાતા નથી. આપણે ઠગી મહારાજે લખ્યું સાડત્રીસ વચનાવ કે હૃદયની ભક્તિ ન હોય તો નારદજી જેવો ગુણવાન હોય તો તે અમને ગમે નહીં. તો નારદજીનો ગુણ શું હતું કે દક્ષએ 11,000 છોકરા ઉત્પન્ન કર્યા. શું કરવા? સૃષ્ટિનું બંધારણ કરવા, સૃષ્ટિ રચવાને માટે. એમાં છે નારદજી મળ્યા તે 11,000 ને બાબા કરી દીધા. દક્ષે આ ભૂંડી કરી આ નારદજી મારે આ છોકરાને સૃષ્ટિ રચવા માટે ઉભા કર્યા હતા અને આને બાવા કર્યા. બે ફેરે એક ફેરે 10,000 કર્યા પછી બીજા 1,000 કર્યા. આ ભાગવતની વાતો છે, બધી શાસ્ત્રોની વાતો છે. તો પછી દક્ષને રીસ કરી. નારદજીને કે જાઓ હવે તમે એક ઠેકાણે ગૌ દોહન માત્ર નહીં રહી શકો. નારદજી રાજી છે, હો બહુ સારું કર્યું તમે અમને, મારે વધારે ફરવાનું થશે તો વધારે બાવા કરીશ. એ તો સારું થયું, સારું તમે મને શ્રાપ આપ્યો એમ રાજી થયા નારદજી. અને દક્ષે આવો સાપ થયો. પછી દક્ષ થાક્યો. પછી શું કર્યું? 60 કન્યાઓ ઉત્પન્ન કરી. હવે કે નારદજી શું કરી શકો? હવે બાવા કરશે સ્ત્રીઓને શું કરી શકો? એટલે એ 60 સ્ત્રીઓ પછી એમને વહેંચી કે 27 આપી આ ચંદ્રમાને, 27 એને આપી હતી. અને પછી ધર્મદેવને આપી 10, કશ્યપ મુનિને 13 આપી અને એમ થતી બધાને વહેંચી એ 60 કન્યાઓ. અને પછી તો આવી રીતે મહારાજ કહે છે કે આવી રીતે એ દક્ષ જો નારદજીના હૃદયની ભક્તિ આવા હતા ત્યાગી, અને એની ગતિ બધા લોકમાં હતી. ગૌલોકમાં જઈ શકે, બદ્રિકાશ્રમમાં જઈ શકે, શ્વેતદ્વીપમાં જઈ શકે, વૈકુંઠમાં જઈ શકે, બધા ઇન્દ્રના લોકમાં જાય, બધે ગતિ. એવા શુદ્ધ દશાવાળા હતા નારદજી. છતાં પણ ભગવાનના મહિમામાં ખોટ રહી ગઈ. તો જયારે છે તે અમરીશની રાજાની કન્યાનો સંયમવર હતો કે જે છે તે સંયમવરમાં આવે અને કન્યા જેને વરમાં આરોપે એ લઈ જાય. ત્યારે પછી નારદજીએ વિચાર કર્યો. નારદજીને પાસે હતો ને પેલો નારદ ને પર્વત મામો પાણી બે તો નારદજી કે 20,000 વર્ષે આપણે આ તપ કરીને તો આપણું ચામડું શરીર ગોના જેવું થઈ ગયું છે. ગોનું ચામડું હોય એવું ચામડું થઈ ગયું છે. હવે કન્યા છે નહીં ઉભી રાખો, માટે ભગવાન થાય જવું, ભગવાનને છેતરી આવું એમ. ભગવાન છેતરાય તે ભગવાન પાસે ગયા. ભગવાન જો આ રાજાઓને મદ થયો છે તે એ રાજા એમને શાનો મદ થયો છે કે રૂપનો અને એ ગર્વ. તો મને રૂપ આપો, એ રાજાઓનો ગર્વ ઉતાર્યો. ભગવાન સમજી ગયા કે આને કન્યા પરણવાનું બંધ થયું છે પણ મારો બીજી વાત કરે છે. પણ પેલા પર્વતનું માકડાનું કરજો હો. ભગવાન કે સારું તથા સમય બધે બધું સારું. પછી પર્વત આવ્યો, મારું નારદ નું માકડાનું કરજો હો પણ મને સારું રૂપ જઈશું. ભગવાન કે તથા સમય ઉપર બે નું સારું થશે. તે પછી સંયમવરમાં 2 જણા ગયા. પછી ભગવાને એનું શરીર તો બધું ભગવાને પોતા જેવું જ આપ્યું, રૂપવાન, પણ મોઢું માકડાનું કર્યું. બેનો મોઢા માકડાના. પછી કન્યા વરલભાઈ ને આપે, પેલું માકડાના મોઢા ભારે ઉભી રહેતી, ભરકે ભાગે. નારદજી ને વિચાર કરે કે આપણે ભાર્યા નહીં હોય હો, તો આમ ફરીને આગળ આવે. પેલી કન્યા ભાગે બિચારી. અને પાછા પર્વત ને નારદ 2 જણા રાતે બેઠા. સંયમ તો સવારમાં થવાનો છે પણ રાતે કેમની ઊંઘ આવે કહો? કારણ કે કન્યા રૂપે વર્તી થઈ ગયેલી આકારે. પછી 2 જણા વાતું કરે કે મારી ચંદ્રમા જેવી સવા કન્યા
કે ચંદ્રમા તો ખંડિત થાય છે, કન્યા ક્યાં ખંડિત થાય? માટે ચંદ્રમાંથી વિશેષ એમ પ્રશંસા કરે, ગુણ ગાય, મહિમા ગાય, એમ રાત કાઢી આખી લો એના ચિત્તવનમાં, એના ભજનમાં. એ હવારમાં પછી આ શરીરમાં જાય છે ને આવી રીતે થાય. પછી કન્યા તો પછી વરે કઈ માકડાનું કીધું, પણ નારદજીને રીસ ચડી ભગવાન કે મને મારા કન્યા પણ જેનો વિયોગ કરાયો તમને વિયોગ થયો તો ભગવાનને વિયોગ એને ભગવાન કહે છે તારો શ્રાપ હું અંગીકાર કરીશ, પણ તને તો ખાડામાં નહીં પડવા દઉં, દુઃખમાં નહીં પડવા દઉં. ભગવાન કે હું તારી રક્ષામાં છું. બાળકની જેમ રક્ષા કરે તે બાળક જેમ યારું ઝાલવા જાય તો આપણે ઝાલવા દઈએ? રડે તો રડવા દઈએ પણ યારું ના ઝાલવા દઈએ, કારણ કે પેલું તો ઘડીક રડીને રહે પણ યારું ઝાલે પ્રાણ જાય. પછી અગ્નિ ઝાલવા દે, બાળકને કઈ જ્ઞાન છે? અગ્નિ નટવા જાય, પકડવા જાય તો આપણે પકડવા દઈએ, રડે તો રડે તો ઘડે ખાલી ઘડી રડે, પણ પેલું તો દાજે તો પણ ધાડે નારું જાય તો દુઃખી થાય વધારે. અને પછી સદી તરવાર હથિયાર પડ્યું હોય પકડવા બાળક જાય તો એનો હાથ કપાઈ જાય, તો આપણે એને પકડવા ન દઈએ, રડે. એમ નારદજીને ભગવાન કહે છે હું તારી રક્ષામાં છું, તું ભલે મને શ્રાપ દે ગમે તેમ કહે પણ તને હું આ ફંદામાં નહીં પડવા દઉં, તું મારો ભક્ત છે એટલે તને ભૂલવણીમાં નહીં જવા દઉં, રક્ષા કરી તારી. એમ કહીને ભગવાને રક્ષા કરી અને ભગવાનને પણ આવી રીતે શાપ આપ્યો નારદજી. પણ સાથે ભગવાનને સર્વજ્ઞ અંતર્યામી ન જાણ્યા. આ મહારાજ કે હૃદયની ભક્તિ જતી રહી. હૃદયની ભક્તિમાં 4 લક્ષણ લખ્યા છે. એક તો ભગવાનને સર્વોપરી, સાકાર, પ્રત્યક્ષ અને સર્વકર્તા. આ 4 જો આપણા જીવનમાં આવે તો છે તે હૃદયની ભક્તિ ઉદય થાય. ન કે ભક્તિ સાચી પણ બધી બાહિક ભક્તિ, હૃદયની નહીં. તો એ મહારાજ કહે કે હૃદયની ભક્તિ ન હોય તો નારદજી જેવો ગુણવાન હોય તો અમને ગમે નહીં. માટે આ હૃદયની ભક્તિ શું છે કે ભગવાનને સર્વોપરી, સાકાર, સર્વકર્તા, પ્રત્યક્ષ સમજવા, એ હૃદયની ભક્તિ ઉભી થાય. ત્યાં ઘાંટી છે. 2 શિષ્યો આપ્યું. આ ચંદ્રકાંતમાં આખ્યાન આવે છે, ચંદ્રકાંત વાંચે ને કોક, એમાં આખ્યાન 4 શિષ્યોના લખ્યા છે. 4 શિષ્યો છે એની પરીક્ષા લેવા માટે આ ચંદ્રકાંત છે એ વેદાંત છે, વેદાંતનો મહિમા છે. અને એ છે તે પેલા ઈચ્છારામ એમને લખેલો છે ગ્રંથ, 3 ભાગમાં છે કે 4 ભાગમાં હોય. અને એની અંદર આ 4 શિષ્યોના આખ્યાન આપ્યા પરીક્ષા લેવા માટે. તો એક તો છે પેલા વાઘની બોર્ડ ઉપર, અને એક પનઘટ એટલે પાણીયાળીના ત્યાં, એવી રીતે 4 ઠેકાણે 4 શિષ્યોને રાખે છે 2 મહિના 4 મહિના. એમાંથી કોણ છે તે સત્ય મેળવીને આવે છે કે કોણ નિર્વિઘ્ન રહેશે, કે આવી રીતે ગુરુ પરીક્ષા જોવે. તો એ પરીક્ષામાં પાસ થવું એ તો બહુ અઘરી વસ્તુ છે ને. તો એ વસ્તુ બહુ અઘરી છે. મહારાજે 3 પ્રકારનો વૈરાગ લખ્યો, એમાં આ લખ્યું છે કે વન, પર્વત, જંગલ એવા એકાંત સ્થળમાં શ્રીનો પ્રસંગ થાય અને મન ન લોભાય તો એનો વૈરાગ સાચો પડે, ન કે વૈરાગ ખોટો. એમ લખ્યું છે. એ મન રહેવું બહુ અઘરું છે. એ તો ભલભલાનું મન ચડી જાય. તેથી પેલા જય મુનિ હતા ને, જય મુનિ હતા વ્યાસજી ભગવાનના શિષ્ય, અને વ્યાસજી લખાવતા હતા ગ્રંથ, એમાં લખતા હતા. વ્યાસજી કે લખો, મા બેન દીકરી સાથે એકાંત ન કરવું આપતકાળ પડ્યા વિના. તો કે એવું ના લખાય, એવું તો કોણ અભાગ્ય હોય એવું કઈ મા બેન દીકરીમાં મન બગાડે. બહુ સારું, ન રવા જો તાર જગ્યા ખાલી, પણ તમને અનુભવ થાય ત્યારે લખજો. પછી જય મુનિને કે વ્યાસજી કે હું તારે 12 ગામ જઉં છું 2 દાડા, તો તમે આશ્રમ હાચવજો. અને એમ કરીને ભગવાન રૂપ બદલી નાખ્યું, બેનનું રૂપ લઈ લીધું. અને પછી આવ્યા તો પછી લીલા બતાવી ત્યારે જય મુનિને હારા તમારી માયામાં તો ભલભલા મોહ પામે, તો મારું તો શું ગુંજાશ. શંકર ભગવાનને એવું થયું, જયારે મોહની સ્વરૂપ ભગવાને ધર્યું ત્યારે શંકર વિહવળ થઈ ગયા. પછી પાછો વિચાર કર્યો કે ભગવાનની માયામાં હું મોહ પામું એમાં શું. માટે ભગવાનની માયા તો કોઈ કરી શક્યો નહીં, તરી શક્યો નથી. ભગવાનની માયા કોણ તરી શકે કે એનો અંતર્યામી થાય. ભગવાનનો અંતર્યામી થવું પડે તારે આ ભગવાનની માયા કરાય. તો એવી ભગવાનની આ લીલા છે. એ છે તે
તો મહારાજ આપણાના માનસી પૂજા બતાવે છે કે આવી રીતે ઋતુની માનસી પૂજા, પ્રત્યક્ષ પૂજા કરવી હોય માણસની તો આપણે સમય સમય નીકળવી પડે. ઉનાળો હોય ત્યારે સુધી આપણે સગડી કરીને લવાય છે ને આજે તો આપણી સગડી કુરાજી થાય કે રાજી થાય, જળ સ્વામી તમને સગડી કરી દઉં એટલે પણ અત્યારે આ ધગ થકે છે તો આ સેવા નહીં કહો. અને શિયાળો આવે ત્યારે ઘાસડો લઈને બે આવે સેવા નહીં, સમય સમયની સેવા જોઈએ, પ્રાણે પ્રાણીની સેવા જોઈએ. એ વખતે માનસી પૂજા ન ચાલે, પ્રત્યક્ષ હોય ત્યારે માનસી પૂજા ન ચાલે તો પછી એની રુચિ પ્રમાણે ધરવું પડે. હા, એની રુચિ પ્રમાણે સેવા કરવી પડે. આ તો જયારે ભગવાન સાથે મૂર્તિ દ્વારા એની માનસી પૂજા, શાસ્ત્રની, પાષાણની, ધાતુની, ચિત્રામણની, મણિમયની, સાથે રેરુની, મનોમય મૂર્તિ એવી રીતે અષ્ટ પ્રકારની લખી છે. એમાં મહારાજ કે હું સાક્ષાત્કાર જોયો છું અને તમારી સેવા અંગીકાર કરું છું અને તમારો ભક્તિભાવ જોઉં છું. અને એ જ રીતે પાછો એવા જે સંત કે જે છે તે આવી રીતે મારા અનન્ય ભક્ત હોય, મારી અનન્ય આજ્ઞા પાડતા હોય એની શુદ્ધ બધી, અને એવી રીતના જે ભક્ત એમાં પણ હું સાક્ષાત મૂર્તિમાં જે રહ્યો છું એ આમાં રહ્યો છું. એને મનુષ્ય જેવા જાણે, મૂર્તિઓને પાષાણાંતિકને જાણે તો એને ભગવાનનો નિશ્ચય જ નથી થઈ, તો એને નાસ્તિકનો પાણી નાખી દીધું. તો એ ભગવાન મહારાજ કહે છે કે એવી રીતે સત્પુરુષ મજા છે. આપણે સાથે માતાને બોલાવી હોય તો ગોખલામાં ન બોલે, ભુવામાં બોલે. અને ગોખલામાં તો નિવેદ થાય, ગોખલામાં આપણે નારિયેળ ધરીએ, દીવો કરીએ, મળી ધરીએ, બધું કરીએ માતાના ગોખલામાં મૂર્તિમાં. પણ એ મૂર્તિને બોલાવી હોય ત્યારે મૂર્તિમાંથી નહીં બોલે. એ તો એના ભૂવો હોય ને, ભૂવો તે ભૂવો પણ નાગર બ્રાહ્મણ હોય ને, બરોબર કરવા આગળ હોય તે રોજ નઈને પૂજા કરતો હોય છે ને, હાથ પાણી ના લેતો હોય સમય ને. તો એ મારા પછી ભૂવો ધૂણ હા માતા માં બોલે છે, કેવો વિશ્વાસ આવી જાય. પણ આવા સંત બોલે, ભગવાન બોલે છે, વિશ્વાસ આવે એ મોટી ખોટ છે આપણે. કારણ કે ભગવાન મય છે, ભગવાનની આજ્ઞા પાડે છે, ભગવાનની ભક્તિ કરે છે 24 કલાક. ભગવાન પરાયણ 5 વર્તમાન લખ્યા છે. નિર્લોભ, લોભ કોઈ પ્રકારનો નહીં, નિર્લોભ, નિર્સ્વાર્થ કોઈ પ્રકારનો સ્વાદ નહીં, નિર્સ્નેહ કોઈ પ્રકાર ક્યાંય સ્નેહ નહીં, ભગવાન સિવાય કોઈમાં સ્નેહ, નિર્માન કોઈ પ્રકારનું માન નહીં, અને નિષ્કામ સામાજિક ચતુર્વિદ્યા. જો ભગત તમારા પાન રાખી ઘણા ગાડી હોય તો શું કીધું એવી રીતે 5 વર્તમાન લખ્યા છે. અને એ 5 વર્તમાન યુક્ત જે સંત હોય કે ભક્ત હોય એને ભગવાન કહે છે મારે સાક્ષાત સંબંધ છે. અને એવા સંતના વચને કરીને જે ભગવાનનો નિશ્ચય કરવો એનું નામ નિશ્ચય છે, એમ લખ્યું છે. બધા ભક્તોમાં ભગવાન પણ એ તો સાતમ પણ છે. આ કરી આપણે પાણી 20 હાથે 25 હાથે પાણી આવે. ગુજરાતમાં પેલા ઓડ ઉમરેઠ ને એ ગામમાં જોઈએ તો 80 હાથે પાણી આવે. અને મારવાડામાં જઈએ તો પછી ઉપર સલા પેલા આમ ઉપર સલા મારવાડમાં વધારે ઊંડા 100 હાથે. અને એમ સાથે પાણી આ પૃથ્વીમાં એમ રહ્યું છે, કોઈ ઠેકાણે ઉપર સલું અને કોઈ ઠેકાણે 100 હાથ ઊંડું. અને એવી રીતે ભગવાન બધામાં તારતમપણે રહ્યા છે. ભગવાન રહ્યા છે ખરા, પણ વસ્તુની તારતમતા પ્રમાણે દર્શાય છે. એવી રીતે એટલે મુક્ત જે મુક્ત પુરુષ છે એમાં ભગવાન સાક્ષાત્કાર રહ્યા છે. અને જે મુમુક્ષુ છે એમાં જાણપણે રહ્યા છે. અને જે છે તે વિષય છે એમાં સાક્ષી રૂપે રહ્યા છે. અને પામર જીવ છે એમાં કર્મ ફળ દાતા રહ્યા છે. કીડીમાં ભગવાન તો રહ્યા છે પણ કર્મ ફળ આપ્યા કરે, બીજું કઈ નહીં. એમ એવી રીતે ભગવાનનું વ્યાપકપણું છે વસ્તુના આધારે. સૂર્યનો પ્રકાશ બધા ઉપર પડે, પણ કાચ ઉપર પડે, પાણી ઉપર પડે તો એ કાચ પાણી નિર્મળ છે તો એમાં પ્રતિબિંબ દેખાય છે. અને બીજી વસ્તુ પથરા ઉપર પ્રતિબિંબ તો સૂર્યનું પડે છે, પણ પથ્થર નિર્મળ નથી એટલે એમાં પ્રતિબિંબ નથી દેખાતું. એટલા માટે છે જેવી વસ્તુ હામી એ પ્રમાણે એનો ભાસ થાય આપણે. એટલા માટે ભગવાન આવી રીતે રહ્યા છે. પણ જે મુક્ત છે તે માયામાંથી છે, સંપૂર્ણ મુકાણો છે અને ભગવાનમાં સર્વ પ્રકારે જોડાણો છે, એને એ મુક્ત છે. અને એમાં ભગવાન સાક્ષાત આવી રીતે રહ્યા છે તો એમાં રહીને આપણને દર્શન દે છે, વાતું કરે છે, મળે છે, દ્રષ્ટિ મારીને જુએ છે, આપણને પ્રતીતિ આવે. તો ભગવાન પોતે કહે છે કે સંત જાણજો મારી મૂર્તિ રે,
એમાં ફેર નથી અકરતી રે, સંત હું ને હું તે વળી સંત રે, એમાં શ્રી મુખે કહે ભગવંત રે. એમ મહારાજ લખી ગયા, ભગવાન લખી ગયા છે કે આવી રીતે મારા ભક્ત હું રહી અને હવને દર્શન દઉં છું, વાતો કરું. કારણ કે પોતે ભગવાન તો સંકલ્પ કરે કે આ જ્ઞાની ને અજ્ઞાની બધા મને દેખો, ત્યારે સગુણ સ્વરૂપે મનુષ્ય આકારે દર્શન દેશે. ન કે ભગવાન રહેશે તો ખરા જ, પણ અદૃશ્ય પણ રહેશે. અને એ સંકલ્પ આપણા સંકલ્પે નહીં, આપણા વશ નથી, આધીન નથી આપણા ભગવાન. ભગવાન સ્વતંત્ર છે ને આપણે પરતંત્ર છે, નાગે છે. આપણે સંકલ્પ કરીએ, ભગવાનને આપણે પૂરો કરવો હોય તો કરે, ન કરવો હોય તો ના કરે. એના માટે એ બંધનકારી નથી, આપણે બંધનકારી. માટે છે ભગવાનને સાથે આવી રીતે અદૃશ્યપણે રહેતા હોય નિર્ગુણ સ્વરૂપે, નિર્ગુણ સ્વરૂપે આપણી દ્રષ્ટિમાં ના આવી શકે. અને સગુણ સ્વરૂપ ધરે એટલે આપણે દ્રષ્ટિગોચર થાય છે. પણ એમાંય પાછા બધા નથી ઓળખી શકતા. કૃષ્ણ ભગવાન રામાવતાર થઈ ગયા, કેટલા માણસે ઓળખ્યો એનો વિચાર કર્યો, ખબર પડે તો અત્યારે પછી બે ભરવાડ ભેગા થાય ને, આવો રામ રામ. પણ એ વખતે રામની દિશી ન હતી. અને અત્યારે એ સજ્ઞાન ભગવાનનું જ્ઞાનીનો વધ બતાવો, પણ એક રૂઢી પડી જાય, પ્રથા પડી જાય અને દેખા દેખી. આવો રામ રામ, ધાબળા નાખે એસા લાકડીઓ મેલી મળે, ભરવાડ બે ભેગા થાય તોય. પણ એને રામની દિશ નથી, રામ શું વસ્તુ છે, ખાવા પીવાની ચીજ નથી, પણ એ ખબર નથી. પણ આ એક જાતની પ્રથા પડી જાય એટલે હાવ એમ બોલે છે અને કે છે. એ તો મુસલમાને કે સત્ય કાને એવો ભગવાન થઈ ગયો, પણ એને નિષ્ઠા છે, એને નિષ્ઠા નહીં, એને ખુદા. એ ખુદા એ જ છે, પણ એ ખુદા એ બીજા ખુદા માનતો હોય એને ખબર ના હોય ખુદાની. ખુદા તો કોઈના બાપ નહીં હોતા અને કોઈના બેટા નહીં હોતા. ખુદાના પેગમ્બર આવે, બસ મોહમ્મદ પેગમ્બર અહીં આવ્યા, ખુદાનો સંદેહો આપણને આપીને ખુદાના હજુરમાં લઈ જાય, પણ ખુદા ના જન્મ લે. એ લોકોનો એવો મત છે. આપણે ભગવાન સ્વયં અવતાર લે છે એવો મત છે આપણા હિન્દુ ધર્મનો. એટલે એ રીતે ચાલે છે. એ હવની સમજણ, હવની પ્રમાણે હવ ભગવાન ભજે છે. નાસ્તિક મત તો ચાર છે. એક આ છે 4 વાતનો નાસ્તિક મતો કહેવાય, કે જેને ભગવાનનું અસ્તિત્વ જ નથી અને પૂર્વજ નહીં. અને આ જૈન છે એ કર્મવાદી છે, એટલે એને ભગવાનનો આશરો, ભગવાનની આસ્થા નથી. અને એવા છે જે શુષ્ક વેદાંતિ ને નાસ્તિક ને કહે છે જે પુરાપંથી શક્તિપંથી એવા અમુક પંથો નાસ્તિક લખ્યા છે. અને બીજા બધા આસ્તિક છે. મુસલમાનનો જે ધર્મ છે એ સત્વાસ્તિક પણ આવી રીતે સમજે છે એમ કે ભગવાન જે કોઈના બાપ કે બેટા થતા નથી, અવતાર લેતા નથી, એના પેગમ્બર આવે એ આપણને સંદેશો ખુદાનો આપે અને ખુદાની હજુરમાં લઈ જાય એમ સમજે છે. પણ મૂળ આસ્તિક ખરા, મૂળ ભગવાનના અસ્તિત્વને માને. એટલે મહારાજ એમ કહે છે કે આવી રીતે ભગવાનને જે માનસી પૂજા કરવી તો કેવી રીતે કરવી, તો આ ઋતુ બતાવે છે કે ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસોમાં હોય, તો એ રીતે આપણે ભગવાનની માનસી પૂજા કરીએ તો ભગવાન આપણી સેવા અંગીકાર કરે છે. અને તો શું કહે છે જુઓ સાંભળો. માનસી પૂજા કરવાની એમ વિકતી છે જે હા, ઉનાળો, શિયાળો ને ચોમાસું એ 3 ઋતુ છે નોખી નોખી માનસી પૂજા કરવી. હા, એમાં ઉનાળાના 4 મહિના સુધી તો એમ પૂજા કરવી છે. હા, સારું ટાળું સુગંધીવાન પવિત્ર જળ હોય, હા, જેને કરીને ભગવાનને પ્રથમ નવડાવવા. વાહ. જે પછી ધોયેલો ધોળો કેસ ઝીણો અને ઘાટો હોય. આપડે ભાઈ કુંડનું પાણી ઠંડુ છે, હાઈ ક્લાસ, એમાં બધા નવરી આવે ભગવાન. ભગવાન ટાટા બોર થઈ જાય લ્યો. અરે તે પછી ધોયેલો ધોળો કેસ સુંદર ઝીણો અને ઘાટો હોય તે પહેરવા આપવો. ઝીણો પાછો ઘાટો હોય, ઝીણો એટલે આ ઝીણું કહેવાય, પણ ગવાણા ઘાટો, આસો નહીં, પાણી હુંહરું ના ઉતરે એવો વણા. અને આમ ઝીણું પણ ઉત્તર એકદમ ઝીણું બારીક એવું કે દૂધ વાળું. અરે સુંદર આસન ઉપર વિરાજમાન એવા જે ભગવાન, તેના અંગ અંગ વિશે સુંદર મળ્યા આગળ ચંદન ઘસીને વાટકામાં ઉતારી રાખ્યું હોય તે ચર્ચવું. સહેલું છે, સહેલું પણ મનને અઘરું, કારણ કે મનને મારવું પડે છે. સહેલું અઘરું ચંદન લેવા જવું, અત્યારે ચંદન નો ભાવ સાંભળ્યો, કિલો નો 80 રૂપિયા થઈ જાય. એવું આપડે પેલા એમનું આવ્યો કાગળ બીજી બેંગ્લોર થી,
કે મેં ચંદનનું પાર્સલ રવાના કર્યું છે, મળે તો પોચ મોકલી. આવ્યો કે નહીં? એ કોઈ આવ્યો તો સારું, એ પોચ મોકલાય ને. હું બેંગ્લોરથી કાગળ કે મેં ચંદનના લાકડા અખાત્રી આવશે એટલે ભગવાનને ધરવું પડશે ને, ચંદન ચડવું પડશે ને. એવો કાગળ હતો. એ શું કે મારા કહે આવી રીતે ભગવાનને ચંદન ચડવું, આવી રીતે છે તે ઠંડા પાણીથી નવડાવવા, અને આવી રીતે ઝીણા લુગડા પછી ઘાટા અને ઝીણા. એટલે મહારાજને લખવું પડે ઘાટા, નકર તો પોતાનો મથા આવે. શિક્ષાર્થીને લખ્યું છે કે મારા હરિભક્ત હોય એને પોતાનું અંગ દેખાય એવું ઝીણું વસ્ત્ર પહેરવું નહીં. અંગ દેખાય એવું ઝીણું વસ્ત્ર પહેરે તો મર્યાદા રહી જ છે. એટલે ભગવાન ઘાટું તમારે લખ્યું છે કે ઘાટું હોય તો અંગ ના દેખાય, ઝીણું હોય પણ ઘાટું હોય તો ના દેખાય. એમ કેવું હરે લલાટમાં ચડતું ચંદન અને ભગવાનની માનસી પૂજા કરવી. અને હાથના ઉપર ભગવાન ચંદન ચપકી હાથ ને નિરખવા. જોગી બાપા નતા ચંદન ચડવા જતા. જોગી મહારાજ કે મને મારી નાખો, કારણ કે જોગી બાપાને સર્દી સવારું સર્દી. અને શાસ્ત્રી મહારાજ ના રૂમમાં મગનભાઈ હતા, આફ્રિકા વાળાને બધા હતા. અને પછી ચંદન ચડતું સારું સાધુએ સ્વાહરી ભરી હો બેસી. પણ સ્વામી એવા સિંહ જેવું કે થયા, કોઈ આગળ જ ના ગયો. પછી બીજા દાડે વળી પાછું ઢીલા પડ્યા. બીજા દાડા તત્વને અપાડી. પછી બીજા દાડા છે આ રૂમમાં સ્વામી ખાટલા પર બેઠા. અને પછી બધા વારા ફરતી મગનભાઈ ને સનાતન હું બધા સંતો સ્વામી નામ ચર્ચે. અને પછી ભેટે. પછી પાછું બીજો આવે એ થોડુંક ચર્ચે પાછું ભેટે. એમ તે ઠેઠ સ્વામી એ પેલા આપડે કાનો બેરો વાહન ઉતકનારો અને આ અર્જણીઓ એન્જિન ચલાવતો એ અત્યારે બળવાળા છે. અને બધા હોતી ને હવને સ્વામી લાભા છે, હવને ભેટા અને રાજ્ય કર્યા હવને. એવું પછી કર્યું હતું શાસ્ત્રી મહારાજ માહિતી. અને તે પ્રસાદી ગુજરાત થી લાવે, ડબ્બો આવ્યો હોય ભાદરણ ને ધર્મજ ને એ બધા ગામોમાંથી સ્વામી હારું. કોઈ છે તે મેસૂબ છે, કોઈ મોહનથાળ છે, કોઈ બરફી ચૂરમું છે, એવા પ્રસાદી લાવે ડબ્બામાં. એ સ્વામી શું કરે એ ખાલી મેલે, સારું મારે ડબ્બાને. પણ ગાલી 15 દાડે આવવાના તો 15 દાડા ભેગું ગાંઠાડીને અહીં લાવે. મારા સારંગપુર હુકો દેશ કહેવાય. મારા સાથે ભક્તોને સાથે પ્રસાદી જમાડવી એ લાવે. પછી ઉપર સારી ઉપ ભરી જઈ હોય એ પછી આમ રૂઈ નહીં ખાવે. અને પછી એ પ્રસાદી રાતે ક્યાં સુધી ઠેઠ પેલા ભરવા ઢોળા કાઢે. આ બધા મજૂર ને નોકર ને બધા જ પ્રસાદી પહોંચાડે સ્વામી. આવું સ્વામી નું બહુ ભાવના. અને આપડે બોચાણમાં બામણીઓ આંબો ખરું કે નહીં? આ કેરી નાની પણ અમૃત કીધી ના જાય તમારે, સાતર ખાંડ નાખવી ન પડે. એ સ્વામી શું કરે એક કંડીઓ ભરાવે ત્યાંથી અને એક કંડીઓ અહીં લાવે વ્યાસારી અને બધા પછી એક કેરી વેચે સ્વામી. એ બામણી આંબાની કેરી આલા છે કે બધા સાસુ મહારાજ એવું બહુ કરે. હા એ સત્ય શું કે બધું સાંભળો. ગુલાબ ચંપો જે સુગંધીમાન પુષ્પ એના હાથ તથા કંકણ બાજુબંધ ટોપી આદિ જે આભૂષણ તે પુષ્પના પહેરાવા. પુષ્પના પહેરાવા હોના પુષ્પના બાજુબંધ પહેરાવા, હાર પહેરાવા. આપડે કરે છે ને પેલો આખો વાઘો બહુ સરસ થાય છે. અમારે ત્યાં સુરત ની એક મેં જોયેલા દર્શન કરેલા છે ને મોગરાના, એવો મોગરાનો આખા વાઘા, ટોપીએ મોગરાની, ડગલું મોગરાનું, સુરવાળ મોગરાની. અને એની અંદર છે પણ બહાર થી આપડે કોળીમાંથી દર્શન કરીએ પણ મોગરાની એવી સુગંધી મારે એથી જાણે ખસી જ નહીં એવી સુગંધી આવે. એવા સુરતમાં મોગરાના વાઘા જોયા હતા આપણે. એ હજુ યાદ આવે.
વાક્ય જો અને પછી જે ભગવાનને મળવું, એક વાર મળવું, બે વાર મળવું, જેવું પોતાને હેતુ છે એમ મળવું. માનસી પૂજન ભગવાન ને ભેટ આમ થાય ભગવાન મહારાજ હરે તથા ભગવાનના ચરણારવિંદ પોતાની છાતીમાં લેવા તથા મસ્તક ઉપર ધારવા અને તે મળવે કરીને જે ભગવાનના અંગનું ચંદન પોતાના અંગમાં વળગે તથા ભગવાનના ચરણારવિંદને પોતાની છાતીમાં ને મસ્તક ઉપર ધર્યા હોય એને કરીને જે કુમકુમ વળગે તથા પુષ્પના હારના ચિહ્ન ઇત્યાદિ જે પોતાના અંગમાં વળગે તેને ધારવું કહેતા એમ જાણવું છે ભગવાનનું પ્રસાદિત ચંદન કુમકુમ ને હાર એ મારા અંગમાં આવ્યા છે. એવું માનસી પૂજામાં એવું સારું એટલે આપણા મનને એમાં છે તે કેન્દ્ર કરવું એટલે જોડવું એટલે બીજા ઘાટ સંકલ્પ અને બીજા ચાળા ન કરે. મન છે એ બહુ માકડા જેવું કરે એટલે એને આ સ્થિર કરવા માટે આવી રીતે ભગવાન જોડવું અને ભગવાન છે અને સાક્ષાત્કાર કરે. આ સુરતમાં અર્ધેશ્વર પારસી અર્ધેશ્વર હતા એ કોટવા એ છે સુબા હતા શું હતું એ સુરતમાં કઈ એ કઈક છે એમને અધિકાર હતો, મોટા અમલદાર હતા. પછી એને એ નોકરી તૂટી દીધી અને એ છે ભાલચંદ્ર શેઠના મિત્ર હતા. ભાલચંદ્ર શેઠ સુરતના હતા એને અને એ મહારાજનો ભાલચંદ્ર શેઠ મહારાજનો સત્સંગ. પછી એ અર્ધેશ્વર મહારાજે સપનામાં ઊંઘી ગયા હતા ત્યાં સપનામાં દર્શન દીધા અને પછી એને આચાર કર્યો બધા સોનલાનો અને બધું કર્યું અને પછી એના આશીર્વાદ આપ્યા કે તને હવે ઠેકાણું તારું પડી જશે, નોકરી મળી જશે અને ચિંતા ન કરીશ. તો સવારમાં ઉઠ્યા ત્યારે બધો આચાર પાછો મૂર્તિમાન થયો અને એમને સુધી નોકરી મળી ગઈ. અત્યારે હાલ પણ ત્યાં મહારાજે એમને પોતાની માથાની પાઘ એ સુરતમાં અર્ધેશ્વરને આપેલી. એ આચાર્યએ 50,000 રૂપિયા કીધા કે આ પાઘના તને 50,000 આપું, તું મને આપે. એ નથી આપતા, હજુ રાખીશ 5 પેઢી થઈ તો હશે. એ સાથે ત્યાં કબાટ કરીને મેં રાખીશ પાઘ અને દર્શન કરવાનું આમ રાખ્યું ત્યાં કોઈ અહીંથી ચડે ને અહીંથી ઉતરી જાય અને દર્શન કરે. એવું હજુ છે તે દર્શન થાય. એ પારસી હતો તો એને આવો મહિમા હતો. એ પાઘ હંગી રાખી છે અને એને ભગવાનના આશીર્વાદથી આવી રીતે પાછું નોર પડી ગયા, ઠેકાણે પડી ગયા અને કામ ધંધે લાગી ગયા. એ છે મહારાજના વખતની વાત છે. અને રામાનંદ સ્વામી હતા એ રામાનંદ સ્વામીને આત્માનંદ સ્વામી મળ્યા. આત્માનંદ સ્વામી નિરાકારવાદી હતા અને રામાનંદ સ્વામીને સાકાર ભગવાનની નિષ્ઠા હતી. તે આત્માનંદ સ્વામી પાસે રામાનંદ સ્વામી આવ્યા ત્યારે પછી કે મને ભગવાનના દર્શન કરાવો ત્યારે તે જ દેખાડ્યું. એવા વચન સિદ્ધ હતા આત્માનંદ સ્વામી, એ વચન સિદ્ધ હતા. પછી તે જ દેખાડ્યું કે મને મૂર્તિ ભગવાનની દેખાડો, મૂર્તિનો સાક્ષાત્કાર કરો કે ભગવાન નિરાકાર જ છે. પછી રામાનંદ સ્વામી ઉદાસ થઈ ગયા. પછી પોતે એથી ભાગ્યા, તે દક્ષિણમાં ગયા. શ્રીરંગ ક્ષેત્ર છે ત્યાં રામાનુજાચાર્ય થઈ ગયા. વૈષ્ણવ સંપ્રદાયના મોટા આચાર્ય થઈ ગયા રામાનુજાચાર્ય. એનો ત્યાં સંપ્રદાય છે અને ત્યાં એના અનુયાયીઓ છે. ત્યાં એમની મૂર્તિ છે, મંદિર છે, એનું શાસ્ત્ર છે. પછી આ રામાનંદ સ્વામી ત્યાં જાય છે અને ત્યાં પછી એ એના શાસ્ત્રનો અભ્યાસ કરે છે અને એમની મૂર્તિના વિશે આસ્થા રાખી અને ભગવાન ભક્તિ કરે છે. ત્યાં પછી રામાનુજાચાર્યએ સપનામાં દર્શન થઈ અને આવી રીતે દીક્ષા આપી છે. એ દીક્ષા આપી પણ આ રામાનંદ સ્વામી એવા મોટા પુરુષ હતા, સિદ્ધ હતા, એટલે એના જે અનુયાયીઓ બીજા ભક્તો હતા એમણે એના ઉપર ઈર્ષ્યા કરી. એટલે પછી રામાનંદ સ્વામી એથી પછી એનો દક્ષિણનો ત્યાગ કરી અને ગોકુળ મથુરા વૃંદાવન તરફ ગયા અને ત્યાં પછી એમને કૃષ્ણ ભગવાને પોતે દીક્ષા પાછી આપેલી છે. એવા જે રામાનંદ સ્વામી એમના મહારાજ લોજમાં આશ્રમ હતો, મહારાજ ત્યાં એમને આવીને મળ્યા અને મહારાજને સાથે રામાનંદ સ્વામી મહારાજને દીક્ષા આપી અને સાથે આ ગાદી મૂકી, આ ધર્મધુરા મૂકી. એટલે પછી મહારાજે પોતે આ પછી ચલાવ્યું બધું. પછી સમાધિ પ્રકરણ આપ્યું. મહારાજ તો બહુ સમર્થ ઈશ્વરીય વાળા અને સમર્થ એટલે
સમાધિ પ્રકરણ એવું ચલવીને લોકોને તે આ માર્ગે દોર્યા એમ. એટલે કહેવાનું શું કે આવી રીતે ભગવાન તે અંતર્યામી પણ સેવા કરે, આપણે તે અપનાવે છે, આપણી સેવા કરે છે, અંગીકાર કરે છે. એટલે પછી આપણે આ તો એક શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા વિનાનું કામ થતું નથી. શ્રદ્ધાવાન લપતે જ્ઞાન. શ્રદ્ધા છે એ મોટી વાત છે. વિશ્વાસ અને શ્રદ્ધા ઉપર તો આખા વાણ ચાલે છે. આ પ્લેન ઉડાવ્યો છે તો આપણે એમ થાય કે હેઠું નાખશે તો, પણ તોય બેસીએ વિશ્વાસ છે કે ના હેઠું નાખે ને હેઠું નાખે એને મરવું પડે ને. અહીંયા અરે તો શું કે જુઓ. અને શિયાળાના 4 મહિના સુધી તો એમ પૂજા કરવી છે. હવે શિયાળાના 4 મહિનાની વાત કરે. હા, પ્રથમ તો ભગવાનને ઊંડે જોડે કરીને નવડાવવા. વાહ. ને પછી ધોળો ખેસ પહેરવા આપવો. ને પછી ઢોલિયા ઉપર મખમલનું ગાદલું પાથરીને તે ઉપર ધોળો ઓસાડીને તે ઉપર ભગવાનને વિરાજમાન કરવા. ને પછી સુરવાળ પહેરાવવો તથા ડગલી પહેરાવવી તથા સોનેરી તારવાળો ભારે કસુંબી રેટો મસ્તકે બંધાવવો તથા કેડે ભારે રેટો બંધાવવો. એક વાણીઓ માનસી પૂજા કરવા બેઠી. માનસી પૂજામાં લાડુ બનાયા અને લાડુમાં ઘી નાખવા ગયો તો મારું વધારે પડી ગયું. મહારાજે પાંડુ ચાલ્યું. હા, મારા આ ક્યાં તારે જોખવું પડે, આ પૈસા કાઢવા પડે છે આ જોક કરાવ. કોઈ પ્રકૃતિ હોય ને આદિ આ માનસી પૂજામાં તો પણ એ પ્રકૃતિ આદિ આવે છે એમ કે એ જ હાથ ચાલ્યો. એ નામદેવ ની આપણે વાત કરતા હતા રેજી. નામદેવ ના બાપા દૂધ ધરાવતા, ભગવાન અંગીકાર કરે માનસી પૂજામાં. પણ સાથે ગામ ગયા ત્યાર પેલા નામદેવ તો નાનો બાળક કે તું આ ભગવાન ને દૂધ ધરાવીએ અને હું જઉં છું 12 ગામથી. પછી દૂધ નો વાત લઈને બેઠો. ભગવાન કઈ પીવું જમે છે. પછી એ તો બેઠો અલંકાર લગાવી કે મારા બાપાના હાથે પીવતા અને મારા હાથે કેમ ના પીવો, જો ના પીવો તો આ પસાર થયું. એ તો અલંકાર લગાવીને બેઠો, અપ્પા કર્યા 2 દાડા 3 દાડા. પણ છે ભગવાન જયારે વાટકો ઝાલ્યો ત્યારે ઉભો જતો. પછી ભગવાન કે અલા છે કેવા વિઠ્ઠલ, અલા વિઠ્ઠલ તું એકલો પી દઈશ, મને સાંટો નહીં દઈશ પરસાદી. નામદેવ કે છે બાળક. અને એમ કીધું એમ આવું આપણે ગઢડામાં જીવબાના હાથે મારા લાલજી દૂધ પીધું છે અને એભલ ખાતર ને પ્રતિતિ આવી એને કે એભલ ખાતર જીવબાને કે આ કઈ દરબારમાં ઠાકોર દ્વારો કરવો નથી આપણે. અને અત્યારે આ નાનપણમાં શું ભગવાનની ભક્તિ ગાઈડ પણ મભજ્યો એમ કરીને જીવબાને એમને એભલ ખાતર એમના બાપા ભક્તિ ન કરવા દે, વિઘન કરે બધું કરે. પછી અત્યારે હાલ એ લાલજી છે પાછા ત્યાં ગઢડામાં. એ લાલજી છે જીવબાફાએ એ લાલજીને દૂધ ધરતા હતા. એ દૂધ મહારાજે કટોરો પીધો અને આ અંકુરો પડ્યો. એ અભલ ખાતર પગમાં પડ્યા. અભલ ખાતર કે મારી ભૂલ થઈ અને મેં આપને ભક્તિ કરતા રોક્યા, માટે આ તો ભગવાને દયા કરીને મારા ઘેર મીરા જ મોકલ્યા છે. એમ અભલ ખાતર નું મહિમા સમજણો અને પછી વિઘન કરતા બંધ થયા. એમ તો શું કે છે એ બોલો. ખભે ભારે રેટો ધરાવવો. હા, હીરા મોતી સુવર્ણ લાલના જે ભાતના ઘરેણા વાહ. તે અંગ અંગને વિશે ધરાવવા. મોતીની માળા પહેરાવી અને વસ્ત્ર પહેરાવીને આભૂષણ પહેરાવીને ભગવાનના જે તે અંગ તેને સારી પેઠે નિરખવા અને ભગવાનના લલાટ લેશે એક કુમકુમનો ચાંદલો કરવો. આ તો છે જીવને આ પરમાર્થ અને એવું બધું નડે ને એટલે આ ના થઈ શકે. કે હાફ શાલામ શાલી ભક્તિ મૂકી કશું એ પૈસો ખર્ચવો નહીં, કઈ લેવા જવું નહીં, ઘી જોખવા જવું નહીં, હીરા માણેક ખરીદવા જવું નહીં, કાંઈ નહીં, કોઈ લૂંટાય નહીં, કોઈ કશું કરાય નહીં. આ માનસી પૂજામાં આવી રીતે ભગવાનને પ્રેમથી ગદગદ થઈને સેવા કરવી એ ભગવાન પોતાની ભક્તિ માની લે છે. તોય પણ આ જીવને એ કરવું એ પણ બહુ છે જે નડે છે. આ પરમાત્મા મોહ ને નડે બહુ. અરે ચોમાસાના 4 મહિના સુધી એમ પૂજા કરવી છે. જો ચોમાસું આવ્યું. હા, જાણીએ ભગવાન કોઈ ગામથી આવ્યા હા, ધોળા વસ્ત્ર સર્વે પલળી ગયા છે, પલળી ગયા છે. અથવા નદીએ પરમહંસ છે નાવા પધાર્યા હતા, ક્યાંથી પલળી ના આવ્યા, ત્યાંથી પલળીને આવ્યા છે. વાહ. પછી તે પલળેલા જે વસ્ત્ર તેને ઉતરાવીને સર્વ કસુંબલ વસ્ત્ર પહેરવા આપવા અને લલાટને વિશે પીળું જે કેસર ચંદન
એનું લેપન કરવું. વાહ. અને ઉનાળો હોય ત્યારે ચોગાન જાયગામાં તથા ફૂલવાડીમાં ભગવાન વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા. હા. અને શિયાળો ને ચોમાસું હોય ત્યારે કોઈ સારી મેળીને ઉપર ભગવાન વિરાજમાન છે અથવા ઘરને માહિતી પર વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા. અને ભગવાનને જમવા કઈ વસ્તુ આપી તો જે ભક્ષ્ય ભોજ્ય લેલિયા ચોસ્ય પોતાના મનમાં ખાવાને ગમતા હોય તેવા ભગવાનને અર્થે ચિંતવવા. જો ભગવાનને ના ભાવતું હોય તો પણ જો પોતાને ભાવતું હોય તો ભગવાનને જરા પરાણી સાથી કે એમાં આપણી વસ્તી જોડાય. આપણને ભાવે છે ને એટલે જોડાય ભગવાનની વસ્તી. એટલે ભગવાનને નથી ભાવતું એવું તો માનસી પૂજામાં તો કઈ એવું છે નહીં. એ તો પ્રત્યક્ષ હોય ત્યારે સજે રુચિ પ્રમાણે ધરાવવું પડે. પ્રતિમાને તો સજે ગમે તે તમે ધરાવો તો અંગીકાર કરે. ભાવે છે કે નથી ભાવતું એ જોવાનું નહીં એમાં. ભગવાનને ન ભાવતા હોય તો પણ પોતાને ગમતા ભગવાનને અર્થે ચિંતવવા. અને બીજા જે ધૂપ દીપ આરતી આદિ ઉપચાર એ યથાયોગ્ય ભગવાનને અર્પણ કરવા. એવી રીતે ત્રણેય ઋતુમાં ભિન્ન ભિન્ન પૂજા કરે તો તે ભક્તને ભગવાનને વિશે હેતની વૃદ્ધિ થાય છે. અને તેના જીવને બહુ સમાસ થાય છે. ભગવાનમાં હેત થાય અને જીવને સમાસ બહુ થાય એમ આવી ભક્તિ કરવાથી. માટે જેને આ વાત સાંભળી છે તે રાખજો ને નિશ્ચય આવી રીતે ભગવાનની જય સ્વામિનારાયણ. કેમ પટેલ? હા જીવરાજી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કોઈ દિવસ કરી નથી. આજે આ પાન પ્રસાદી ના છે થોડું થોડું લ્યો ભગત લ્યો. મહાપૂજાનું પાન છે થોડું થોડું બધા વેચી ખાઓ. હા જો આવો ભગત અહીંયા આવો. મહાપૂજાનું છે ને 10-15 વધારે માણસ છે થોડું થોડું જઈ રહ્યું કેમ લેતા પાન ખાય એટલે બધું સારું થયું. મહાપૂજાનું પાનની પ્રસાદ બધાને મળી ગઈ. ભાગશાળી બધા. અરે આવી ગયો ને છોકરો. લે છોકરા. અરે અરે વાત લ્યો. સાંભળો બધા એક મને. અને વળી શ્રીજી મહારાજે એક બીજી વાત કરી છે. જયારે ભગવાન ને ભગવાનના ભક્ત તે પોતાની પર રાજી થાય ત્યારે તે ભક્તને એમ વિચારવું છે મારા મોટા ભાગે જે મારી પર ભગવાનના ભક્ત રાજી થયા. અને શિક્ષાને અર્થે ભગવાનના ભક્ત પોતાને વઢે ત્યારે પણ એમ વિચારવું છે મારા મોટા ભાગે જે મને ભગવાનના ભક્ત વધ્યા. બે સાથે આપણે ભગવાન કે મોટા વધે ક્યારે વધે કે પોતાના માન્યા હોય તો વધે. કેટલાક ને હાથ ધરવા પડે સાંભળવા પડે. જો વધશું ભાગી જશે. બે પ્રકારના જીવ છે. કેટલાક ને રાખવું પડે કેટલાક ને રહ્યા હોય એમાં તે વધે ટોકા તો રાજી થાય કે મારા મોટા ભાઈ મને ભગવાન કે સંત વધ્યા. મારા સ્વભાવ જશે મારા દોષ નીકળી જશે. અને રાજી થાય તો રાજી થયું મારા ઉપર કૃપા કરી દયા કરી મારા ઉપર બહુ રાજી થયા સમજ. એમ બે વાતે ભગવાનના ભક્તને રાજી રહ્યું. મારા મોટા ભાગે જે મને ભગવાનના ભક્ત વધ્યા જેને કરીને મારામાં અવગુણ છે જશે એવી રીતે વધે તો પણ રાજી થવું પણ વધે ત્યારે મનમાં શોક ન કરવો. ને કચવાવું નહીં ને પોતાના જીવને અતિ પાપી ન માનવો. રાજી રહેવું આ વાત વ્યાખ્યા જેવી છે. નીતિ વચનામૃત અમે પ્રમાણે 23મું વચનામૃત થયું.